સમાચાર રાજકોટથી ઉનાળો શરૂ થતા જ વાયરલ રોગચાળાએ માથું ઊંચક્યું છે। છેલ્લા એક સપ્તાહમાં સરકારી હોસ્પિટલમાં જ તાવ, શરદી, ઉધરસના 1500થી વધુ કેસ નોંધાયા। ગત સપ્તાહમાં જ સૌથી વધુ શરદી ઉધરસના 1091, જ્યારે સામાન્ય તાવના 281 કેસ નોંધાયા। પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે। ઝાડા ઉલટીના 192, ટાઇફોઇડના 2 કેસ નોંધાયા। મચ્છરજન્ય રોગચાળાનો સૌથી વધુ પ્રકોપ પછાત વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। હાલ જે છે તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે કેટેગરી એ અને કેટેગરી બી એટલે કે સિઝનલ ફ્લૂ, આપણે જેને ભૂતકાળમાં સ્વાઇન ફ્લૂ કહેતા હતા, એમાં ગાઈડલાઇન મુજબ છે ટ્રીટમેન્ટ માટે સૂચના આપવામાં આવી છે। પ્રાઇવેટ હોસ્પિટલોમાં ઘણી વખત કેટેગરી એ અને બીના પણ ટેસ્ટ કરવામાં આવે છે, પરંતુ રાજ્ય સરકારની સૂચના મુજબ કેટેગરી સી એટલે કે સિરિયસ ઇન્ફેક્શન હોય અને લંગમાં ન્યુમોનિયા અને બ્રેથલેસનેસના લક્ષણો જણાતા હોય તો જ ટેસ્ટ કરવો છે ફરજિયાત છે। નહીતર કોઈ પણ ફ્લૂ એટલે કે એની ફ્લૂ, ટેમી ફ્લૂ એટલે કે આપણે કોઈ પણ ફ્લૂ, તમને ફ્લૂ લાઇક સિમ્ટમ્સ લાગે તો ટેમી ફ્લૂની દવા છે એ આરોગ્ય કેન્દ્ર ઉપર છે પૂરતા માત્રામાં ઉપલબ્ધ છે। તો કોઈ પણ વ્યક્તિને શરદી, ઉધરસ, તાવ, નાકમાંથી પાણી વહેવું, આ ઉપરાંત સ્નાયુમાં કળતર થવું, નબળાઈ અનુભવી, શ્વાસ લેવામાં થોડી પણ જો તકલીફ થાય અને શરદી છે સામાન્ય દવા લેવાથી ના મટે તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો, જેથી વહેલું નિદાન અને વહેલું સારવાર કરાવી શકીએ અને કોમ્પ્લિકેશન છે એ ન્યુમોનિયાની કોમ્પ્લિકેશન ના થાય એનું ધ્યાન રાખી શકાય।